ગુજરાતમાં ચોમાસું કેવું રહેવાનું છે તેનું અનુમાન અલગ અલગ આગાહીકારો કરી ચૂક્યા છે, અલગ અલગ એજન્સીઝ તરફથી આવી ચૂક્યું છે, હવામાન વિભાગ તરફથી આવી ચૂક્યું છે. પરંતુ ગુજરાતના જિલ્લાઓ પ્રમાણેનું અનુમાન આજે અમે આપની સમક્ષ લઈને આવ્યા છે કે કયા જિલ્લામાં કેટલા ટકા વરસાદની શક્યતા જોવા મળી રહી છે. ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે, બધા જ જિલ્લાનું જે ચિત્ર છે તે આજે આપની સમક્ષ લઈને આવ્યા છે. આગાહીકાર અથિયા શેટ્ટીના આ અનુમાન છે કે કયા જિલ્લામાં કેટલા ટકા વરસાદની જોવા શક્યતાઓ મળી શકે છે. તો જેટલો લીલો ભાગ આપ જોઈ રહ્યા છો તેમાં છે સામાન્ય વરસાદ, એટલે કે 96 થી 114% વરસાદ થઈ શકે છે. જેટલો ડાર્ક બ્લુ રંગ આપ જોઈ રહ્યા છો તેટલા તેમાં જઈ શકે છે 131 થી 160% વરસાદ, અને જેટલો લાઇટ બ્લુ કલર આપ જોઈ રહ્યા છો તેમાં સામાન્ય એટલે કે 115 થી 130% વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતથી શરૂઆત કરી આપણે સમજવાની કે કયા જિલ્લામાં કેટલા ટકા વરસાદની શક્યતાઓ છે. સૌથી પહેલા બનાસકાંઠા કે જે લીલા રંગની અંદર આખું જોવા મળી રહ્યું છે, તો બનાસકાંઠાની અંદર સામાન્ય વરસાદ એટલે કે 96 થી 114% વરસાદ જોવા મળશે. ત્યારબાદ પાટણની વાત કરીએ તો પાટણમાં થોડો લાઇટ બ્લુ કલર છે અને થોડો ગ્રીન કલર જોવા મળી રહ્યો છે, એટલે કે અહીંયા આગળ જેટલો લીલો ભાગ છે તેમાં 96% થી 114% સુધીનો વરસાદની શક્યતા છે. જ્યારે આ સ્કાય બ્લુ કલર આપ જોઈ રહ્યા છો, વાદળી રંગ જોઈ રહ્યા છો, તેમાં 115 થી 130% વરસાદ થઈ શકે છે. ત્યારબાદ સાબરકાંઠા કે જે લીલા રંગમાં છે, એટલે કે અહીંયા પણ 96 થી 114% વરસાદની શક્યતા જોવા મળી રહી છે. ત્યારબાદ મહેસાણા અને અરવલ્લી, ગાંધીનગર આ ત્રણે જિલ્લાને આપ જુઓ તો તે પણ વાદળી રંગની અંદર જોવા મળી રહ્યા છે. તેનો મતલબ છે કે અહીંયા પણ સામાન્યથી વધુ એટલે કે 115 થી 130% વરસાદ થઈ શકે છે. કચ્છ અને ભુજની પણ વાત કરી લઈએ કે જે હંમેશા રહ્યું છે ભારે વરસાદ માટે પરિસ્થિતિને અનુકૂળ, અને અત્યારે જે આગાહી છે તે પ્રમાણે પણ સામાન્યથી ખૂબ વધુ એટલે કે 131 થી 160% વરસાદ આ ચોમાસાની અંદર જોવા મળી શકે છે. તો ઉત્તર ગુજરાતના એટલા વિસ્તારોની વાત કર્યા બાદ મધ્ય ગુજરાત તરફ થોડા આવી જઈએ. મધ્ય ગુજરાતના જિલ્લાઓની પણ વાત કરી લઈએ તો અમદાવાદ કે જેમાં કેટલોક વિસ્તાર જે છે તે લીલા રંગમાં જોવા મળી રહ્યો છે અને કેટલોક વિસ્તાર વાદળી રંગમાં જોવા મળી રહ્યો છે. તે રીતે ખેડામાં પણ આપ જોશો તો એ બંનેમાં વાદળી રંગનું જે પ્રભુત્વ છે તે વધારે છે. એનો મતલબ એ છે કે 115 થી 130% વરસાદ થઈ શકે છે. મહીસાગરમાં પણ કંઈક તેવી જ પરિસ્થિતિ છે કે 115 થી 130% વરસાદ જોવા મળી શકે છે. આ તરફ પંચમહાલ અને દાહોદને પણ આપ જોશો તો અહીંયા પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કે અહીંયા જે વાદળી રંગ છે તે વધારે જોવા મળી રહ્યો છે. જ્યારે પંચમહાલમાં થોડો ડાર્ક બ્લુ અથવા તો આપને દેખાતો આ જે રંગ જે આપ વધારે જોઈ રહ્યા છો ત્યાં 131 થી 160% વરસાદ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતની જ્યારે વાત કરી રહ્યા છે તો આણંદ બાકી છે અને બોટાદ પણ બાકી છે. જે આણંદ અને બોટાદ છે તેમાં પણ વાદળી રંગનું વધારે પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. બોટાદમાં થોડો લીલો રંગ છે, એટલે કે અહીંયા પણ 115 થી 130% વરસાદની સંભાવના વધારે છે. જ્યારે 96 થી 114% વરસાદ જે છે બોટાદમાં થોડો ઘણો જોવા મળી રહ્યો છે. આ તરફ સુરેન્દ્રનગરની પણ વાત કરી કે જે લીલા રંગમાં જોવા મળી રહ્યું છે મોટાભાગનો જિલ્લો, એટલે કે અહીંયા પણ 96 થી 114% વરસાદ જોવા મળી શકે છે. તો હવે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા આ ચાર જિલ્લાને આપ જોશો તો આપને ખ્યાલ આવશે કે અહીંયા આગળ ડાર્ક બ્લુ કલર વધારે જોવા મળી રહ્યો છે, એટલે કે અહીંયા આગળ 131 થી 160% વરસાદની શક્યતા છે. અને ત્યારબાદ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ એ તમામ જિલ્લાઓ આપ જોશો તો તમામ જિલ્લામાં વધારે જે કલર છે તે ડાર્ક બ્લુ જોવા મળી રહ્યો છે, એટલે કે 131 થી 160% વરસાદની શક્યતા અહીંયા જોવા મળી રહી છે. હવે વાત કરીએ સૌરાષ્ટ્રની અંદરની જે પરિસ્થિતિ છે તેમાં ભાવનગર અને થોડો ઘણો વિસ્તાર બોટાદ, સુરેન્દ્રનગરનો કાઢી કાઢો કે જેમાં થોડો ઘણો વિસ્તાર લીલા રંગનો જોવા મળી રહ્યો છે, એટલે કે ત્યાં આગળ 96 થી 114% વરસાદ છે. પરંતુ ત્યારબાદ જો આપણે વાત કરીએ મોરબી, રાજકોટ અને જામનગર આ ત્રણેય જિલ્લામાં વચ્ચે થોડો ડાર્ક બ્લુ કલર જોવા મળી રહ્યો છે. બાકી સ્કાય બ્લુ એટલે કે વાદળી રંગ છે, જેનો મતલબ છે કે 115 થી 130% વરસાદની શક્યતા જોવા મળી રહી છે. રાજકોટની સાથે ગીર સોમનાથ અને અમરેલીની પણ વાત કરી લઈએ કે જે પણ દરિયા કિનારાના બંને વિસ્તારો કે જ્યાં પણ જે વાદળી રંગ છે વધુ જોવા મળી રહ્યો છે, એટલે કે અહીંયા અમરેલી અને ગીર સોમનાથમાં પણ 115 થી 130% વરસાદની શક્યતા જોવા મળી રહી છે. જ્યારે કચ્છ અને ભુજમાં જે રીતે ભૂક્કા બોલાવે છે વરસાદ અથવા તો બોલાવશે વરસાદ ચોમાસા દરમિયાન, તો તે રીતે જૂનાગઢનો થોડો વિસ્તાર એમાં જોવા મળી રહ્યો છે. પોરબંદર મોટાભાગનું તે રીતે છે ને દ્વારકા પણ મોટાભાગનો વિસ્તાર જે છે તે ડાર્ક બ્લુ એટલે કે ઘાટા ભૂરા રંગની અંદર જોવા મળી રહ્યો છે, કે જેનો મતલબ એ છે કે 131 થી 160% વરસાદ થઈ શકશે. તો ચોમાસું ક્યારે પહોંચી શકે છે, જે રીતે જિલ્લા પ્રમાણે તો આપણે વાત કરી, પરંતુ આ વખતે જે તારીખ છે તે અંદાજિત તારીખ કેરળની છે કે તે
અત્યારને 21 થી 24 મે જોવા મળી રહી છે, એટલે કે જે અંદાજિત તારીખ છે 21 થી 24 મે, તે પહેલી જે ડિસાઇડેડ તારીખ હતી તેનાથી 8 થી 11 દિવસ વહેલું જોવા મળી રહ્યું છે. આ અંદાજિત તારીખ 21 થી 24 મે બાદ કર્ણાટકમાં 28 મે સુધીમાં પહોંચી શકે છે, કે જે 8 દિવસ વહેલું હોઈ શકે છે. મુંબઈમાં 3 જૂન સુધીમાં, એટલે કે 7 દિવસ વહેલું હોઈ શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર 10 થી 12 જૂન સુધીમાં, એટલે કે મધ્ય જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને ગુજરાતની અંદર ચોમાસાનું આગમન હશે, કે જે અંદાજિત 3 થી 5 દિવસ વહેલું હશે. સૌરાષ્ટ્રમાં 17 જૂન સુધીમાં, એટલે કે 3 દિવસ વહેલું હોઈ શકે છે. અને ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો 20 જૂન સુધીમાં, એટલે કે પૂરેપૂરા 10 દિવસ વહેલું ચોમાસું ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીનું આ અનુમાન છે. તો જે રીતે મેં આપને જણાવ્યું તે પ્રમાણે કેટલાક જિલ્લાઓની અંદર જે વરસાદ છે તેની શક્યતાઓ શું છે, તેની ટકાવારી શું છે, તેની સાથે સાથે ગુજરાતમાં ચોમાસું વહેલું આવી શકે છે. જે તારીખ પ્રમાણે જોવા મળી રહ્યું છે, ઉત્તર ગુજરાતમાં 10 દિવસ વહેલું ચોમાસું જોવા મળી શકે છે.